નમસ્કાર મિત્રો, શું તમે રેશન કાર્ડ ધારક છો? પછી તમારી પાસે ગમે તે કેટેગરીનું રેશન કાર્ડ હોય, જેમ કે એપીએલ કાર્ડ, બીપીએલ કાર્ડ તથા અંત્યોદય કાર્ડ. તે માટે સરકારશ્રીની સૂચના છે કે ઘરના તમામ સભ્યોએ કેવાયસી કરવા ફરજિયાત છે. તે માટે આપણે કોઈપણ કચેરીમાં જવાની જરૂર નથી રહેતી. તમે ઘરે બેઠા જ આપણા સ્માર્ટફોનથી ગૂગલ પ્લે સ્ટોરમાંથી એન્ડ્રોઈડ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીને તમે જાતે જ કેવાયસી કરી શકો છો. તો તેની હું પ્રક્રિયા આપણે સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ. તો વિડીયોમાં અમારી સાથે જોડાયેલા રહીજો. આજે આપણે વાત કરવાની છે રેશન કાર્ડના કેવાયસી વિશે. તો તમે આપણા ફોનમાં આવેલું પ્લે સ્ટોર એટલે ગૂગલ પ્લે સ્ટોર પર ક્લિક કરશો. ગૂગલ પ્લે સ્ટોર ખુલી જાય ત્યાં નીચેની બાજુ તમે જોઈ શકો છો કે સર્ચ ઓપ્શન આપેલું છે અહીંયા. તેના પર ક્લિક કરીશું. તેના પર ક્લિક કર્યા બાદ આપણે સર્ચ ઓપ્શન જોવા મળશે. તે આપણે ટાઈપ કરીશું માય રેશન એટલે કે MYRATION એટલે કે માય રેશન. એવું એપ્લિકેશન સર્ચ કરીશું એટલે ગુજરાત રાજ્યને આપણે જે ગુજરાત સરકારશ્રીની પુરવઠા વિભાગની એપ્લિકેશન છે માય રેશન ગુજરાત એવું લખેલું છે. તમે જોઈ શકો અહીંયા ઓરેન્જ કલરમાં. તેના પર ક્લિક કરીશું આપણે. તેના પર ક્લિક કર્યા બાદ આપણે ઇન્સ્ટોલનું ઓપ્શન અહીંયા ઉપર તમે જોઈ શકો છો બ્લુ કલરમાં. આપણે ફોનમાં ઇન્સ્ટોલ નહીં કરેલું હોય તો અહીંયા ઇન્સ્ટોલ જોવા મળશે. તેના પર ક્લિક કરીશું. તેના પર ઇન્સ્ટોલ થવાની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. તમે જોઈ શકો છો કે આપણે માય રેશન એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ રહી છે આપણા ફોનમાં. તો આપણે નેટની સ્પીડ ઉપર આધાર રાખે છે. તમે જોઈ શકો છો ઇન્સ્ટોલિંગ લખેલું એટલે ટૂંકમાં ઇન્સ્ટોલ થઈ જ ગઈ છે. અને અહીંયા આપણે જોવા મળે છે કે ઓપન લખેલું આવી ગયું છે. જ્યારે ઇન્સ્ટોલ થઈ એપ્લિકેશન એટલે ઓપન આવે છે. તેના ઉપર આપણે ક્લિક કરીશું. ત્યારે આપણે જોઈ શકો છો કે માય રેશન એપ્લિકેશન ઓપન થઈ રહી છે. અને તમે અહીંયા જોઈ શકો છો કે અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ ગુજરાત રાજ્ય એવું લખેલું છે. ગુજરાત સરકારશ્રીની ઓફિશિયલ એપ્લિકેશન છે. અહીંયા તમારો મોબાઈલ નંબર અહીંયા દાખલ કરવો પડશે અને ત્યાં આપણે ઓટીપી આવશે મોબાઈલ નંબરમાં. અને મોબાઈલ નંબર જે પણ ઓટીપી તમારા અહીંયા આવે મોબાઈલ નંબર દાખલ કર્યા બાદ તે આપણા મોબાઈલ નંબરમાંથી અહીંયા ઓટીપી દાખલ કરવાનું રહેશે અને ઓટીપી ચકાસવા ઉપર ક્લિક કરવાનું રહેશે. ઓટીપી ચકાસવા ઉપર ક્લિક કર્યા બાદ આપણે જોઈ શકો છો અહીંયા ઘણા બધા આપણે ઓપ્શન જોવા મળે છે. અહીંયા એલો આપી દઈશું નોટિફિકેશનમાં. અને અહીંયા આપણે કેવાયસી કરવાનું છે. આપણે જોઈ શકો છો કે આધાર કેવાયસી નામનો અહીંયા ઓપ્શન આપેલો છે એપ્લિકેશનમાં. તો તેના પર આપણે ક્લિક કરીશું. તે સિવાય પણ આધાર ફેસ આરડી નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે એન્ડ્રોઈડ અલગ એક બીજી. તેના પર ક્લિક કરીશું એટલે આપણે આધાર ફેસ આરડી નામની આપણી એપ્લિકેશન જોઈ શકો તમે પ્લે સ્ટોરમાં આવી જશે. અહીંયા તમે જોઈ શકો છો આધાર ફેસ આરડી અહીંયા લખેલું છે. તે મારા ફોનમાં ઓલરેડી ઇન્સ્ટોલ થયેલી ઇન્સ્ટોલ લખેલું આવે છે અને અહીંયા અનઇન્સ્ટોલ લખેલું આવે છે. જો તમારા ફોનમાં નહીં હોય તો ઇન્સ્ટોલ લખેલું આવશે. અહીંયા ખાસ નોંધ લેવી કે આ આધાર ફેસ આરડી એપ્લિકેશન જો 5-10 વર્ષ જૂનો ફોન હોય તો તેમાં સપોર્ટ કરતી નથી. એટલે લેટેસ્ટ ફોન હોય તો વધુ સારું. હવે તમે આગળની પ્રોસેસ હું આપણે બતાવું. તમે જો ત્યાં બાદ આપણે રેશન કાર્ડ નંબર દાખલ કરવાનો અહીંયા પૂછે છે. આપણે રેશન કાર્ડ નંબર દાખલ કર્યા બાદ આપણે જોઈશું અહીંયા કે નીચે કોડ આપેલો છે અહીંયા બાજુમાં. એ જ કોડ આપણે રેશન કાર્ડ ઉપરની બાજુએ રેશન કાર્ડ નંબર દાખલ કરીશું અને નીચેની બાજુ આપણે અહીંયા કોડ દાખલ કરીશું. જે બાજુમાં કોડ દર્શાવેલો છે તે. અને ત્યાં આપણે બ્લુ કલરમાં જોઈ શકીએ છીએ કે કાર્ડના સભ્યોની વિગતો મેળવો. ત્યારબાદ આપણે તેના પર ક્લિક કરીશું. તમે જોઈ શકો છો અહીંયા વિડીયોમાં બતાવ્યું છે મેં અહીંયા માર્ક કરીને કોડ અહીંયા આપણે દાખલ કરી જોઈએ તમે અહીંયા કાર્ડના સભ્યોની વિગતો મેળવો તેના પર ક્લિક કરીશું. તમે આગળ જોઈ શકો છો. હા, ત્યારબાદ અહીંયા પ્રોસેસ થઈને આપણા કાર્ડમાં જેટલા બી ઘરના સભ્યો હોય કુટુંબના સભ્યો તેના નામ આવી જશે. અને જેનું કેવાયસી કરેલું હોય તેની સામે યસ બતાવશે. તારીખ લખેલી હશે તેમાં. જો કેવાયસી કરેલું નહીં હોય તો તમે જોઈ શકો છો કે નો લખેલું બતાવશે. તો અહીંયા આપણે જોઈ શકીએ કુલ 3 સભ્યોમાંથી એક સભ્યનું કેવાયસી કરેલું બતાવે છે અહીંયા. જે નીચેની બાજુ 2 સભ્યો છે તેમાં એ કેવાયસીમાં નો લખેલું છે એટલે કે એમનું કેવાયસી કરવાનું બાકી છે. તમે જોઈ શકો છેલ્લા નામનું જે છે સ્મિત કુમાર તેમનું નામ આપણે પસંદ કરીશું અમે એરોમાંથી. અને આ સભ્યમાં આધાર કેવાયસી કરો તેના પર જે બ્લુ કલરમાં લખેલું છે એની ઉપર આપણે ક્લિક કરીશું. તેના પર ક્લિક કર્યા બાદ આપણે અહીંયા જોઈ શકીએ છીએ આગળ પ્રોસેસ થઈને આપણે અહીંયા જોઈ શકો છો કે હું સંમતિ સ્વીકારું છું તેની સામે ટિક માર્ક કરેલું છે ખરાની નિશાની તે કરીશું આપણે. અને ત્યારબાદ આપણે ઓટીપી જનરેટ કરો એના પર ક્લિક કરીશું. હવે એના પર ક્લિક કર્યા બાદ આપણે જે મોબાઈલ નંબર દાખલ કર્યો હતો અને ઓટીપી આવ્યો હતો તે જ નંબર ઉપર ફરીથી એક બીજો ઓટીપી આવશે. આધાર નહીં એટલે આધાર સાથે લિંક કરેલો હોય એ જ નંબરમાં ઓટીપી આવશે. આ ખાસ નોંધ લેવી આ બાબતે. અહીંયા મેં માર્ક કરીને તમને બતાવ્યું છે. તમે જોઈ શકો છો
આધાર સાથે જે લિંક નંબર હોય તેનામાં ઓટીપી આવશે. તેમાંથી આપણે જે ઓટીપી આવ્યો અહીંયા તે આપણે ઓટીપી દાખલ કરીશું. આમાં ઓટીપી કોડ અહીંયા તમે જોઈ શકો છો. આધાર સાથે લિંક થયેલ મોબાઈલ નંબર પ્રાપ્ત થયેલ ઓટીપી દાખલ કરો. તમે જોઈ શકો છો ગુજરાતીમાં. તે આપણે અહીંયા ઓટીપી દાખલ કરીશું અને ઓટીપી ચકાસો. અહીંયા તમે જોઈ શકો છો બ્લુ કલરમાં એટલે કે વાદળી કલરમાં અહીંયા બતાવેલું છે. અહીંયા એના પર ક્લિક કર્યા બાદ સીધો કેમેરો ખુલી જશે ફેસ આઈડી દ્વારા અને આપણે સેલ્ફી લેવાની રહેશે. આપણે સેલ્ફી લઈશું એટલે આપણી આધારની તમામ વિગતો આપણને જોવા મળશે. અહીંયા આપણે આંખ પટપટાવવાની રહેશે. આમાં આંખ પટપટાવ્યા બાદ આપણો અહીંયા સેલ્ફી આવી જશે કે ફોટો આવી જશે આપણો. આમાં ફોટો આવ્યા બાદ આપણું એ કેવાયસી પૂર્ણ થાય. તમે જોઈ શકો છો કે ત્યારબાદ આપણી વિગતો જોઈ શકીએ છીએ કે આપણો જન્મ તારીખ, પુરુષ કે સ્ત્રી, નામ તથા સરનામું વિગત માહિતી જોઈ શકે છે. અને અહીંયા આપણે લખેલું જોઈ શકીએ છીએ કે ફેસ કેપ્ચર સક્સેસફુલ. તમે જોઈ શકો છો. અહીંયા ત્યાં સૌથી નીચેની બાજુ એક લીટીમાં લખેલું છે કે યસ આઈ વોન્ટ સેન્ડ ઈ કેવાયસી ડિટેલ ફોર એપ્રુવલ. ત્યાં તે ખરાની નિશાની ખરા માર્કની નિશાની કરવાની રહેશે. અને ત્યારબાદ ગ્રીન કલરમાં એટલે લીલા કલરમાં મંજૂરી માટેની વિગતો મોકલો તેના પર ક્લિક કરીશું. તેના પર ક્લિક કરીશું તમે જોઈ શકો છો રેશન કાર્ડ નંબર અને રિક્વેસ્ટ સેન્ડ ટુ કન્સર્ન સપ્લાય ઓફિસ એપ્રુવલ માટે જે તે પુરવઠા અધિકારીને આપની અરજી મોકલવામાં આવી છે તેવું તમે લખેલું જોઈ શકો છો. જેથી કરીને આપણે ઈ કેવાયસીની જે વિનંતી છે, જે રિક્વેસ્ટ છે જે તે કચેરીને મોકલવામાં આવે છે